હાય એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે છે ને આખું વરસ સ્ટોર કરી શકાય અને જ્યારે પણ આપણે ફરાળી ચેવડો કે કાંઈ બનાવવું હોય, વ્રત કે ઉપવાસ રહ્યા હોય ત્યારે ખાઈ શકાય એવું બટેકાનું ખમણ બનાવશું. તો ચાલો આપણે જોઈએ તેની રેસીપી. જો બટેકાનું ખમણ કરવા માટે છે ને મેં મીડિયમ સાઇઝના બટેકા લઈ એને છોલી અને આવી રીતનું ખમણ કરી અને એને પાણીમાં રાખી દીધું છે. જો આવી રીતનું ખમણ બનાવ્યું છે અને એની ખમણી પણ તમને બતાવું છું. આ રીતની ખમણી આવે છે, એમાં આવું ખમણ પાડવાનું છે. હવે છે ને આ ખમણને આપણે બાફી લેશું. જેવી રીતે આપણે વેફર બાફી હતી ને એવી જ રીતે ખમણને આપણે બાફી લેવાનું છે. બાફવા માટે છે ને મેં મીઠું નાખી અને પાણી ઉકળવા મૂકી દીધું છે. પાણી ઉકળે ને એટલે આપણે આમાં ખમણ એડ કરી દઈશું. ખમણને બફાતા બહુ વાર નથી લાગતી, 3-4 મિનિટમાં સરસ બફાઈ જાય છે. જો અહીંયા છે ને પાણી ઉકળવા માંડ્યું છે ને હવે મેં એમાં છે ને ખમણ એડ કરી દીધું છે. ખમણ એડ કરી અને પછી આપણે છે ને એને આવી રીતે ઢાંકી દઈશું 4-5 મિનિટ સુધી. પછી આપણે ચેક કરી લઈશું કે ખમણ બફાઈ ગયું છે કે નહીં. અને બાફતા જઈશું અને ખમણને આપણે વેફરની જેમ પ્લાસ્ટિકમાં સૂકવતા જઈશું. આ રીતના જો મેં રાત્રે જ ખમણ પાડી લીધું હતું અને પાણીમાં રાખી દીધું હતું. અને આને છે ને ખમણ પાડી અને પછી 4-5 પાણી બદલાવી અને ધોઈ નાખવાનું. બધો સ્ટાર્ચ અને ડોડું પાણી છે ને નીકળી જવું જોઈએ, એટલે આપણું ખમણ છે ને એકદમ સરસ વ્હાઈટ થશે. જો હવે આપણું છે ને ખમણ એકદમ ઉકળી ગયું છે અને બફાઈ ગયું છે. હવે છે ને આપણે એને એક કાણાવાળા વાસણમાં ભાતિયામાં કે કાઢી લેશું, એટલે પાણી બધું નીતરી જાય. મેં અહીંયા છે ને જે ખમણ બફાઈ ગયું છે ને એને આવી રીતે કાણાવાળા વાસણમાં કાઢી લીધું છે. હવે એને છે ને આપણે એક પ્લાસ્ટિક પાથરી અને એના ઉપર સૂકવી દઈશું. આખી રાત છે ને આપણે એને પંખા નીચે સૂકવવાનું છે, ડાયરેક્ટ તડકામાં નથી સૂકવવાનું. અને પછી આપણે 10-11 કલાક છાયામાં સૂકવી અને પછી એને 3-4 કલાક માટે તડકો દઈ દેવાનો છે. એક ખાંડવો બફાઈ ગયો છે અને આના પાણીમાં છે ને મેં બીજું ખમણ એડ કરી દીધું છે. હવે એને આપણે ઢાંકી અને 5 મિનિટ બફાવા દઈશું. બફાઈ જાય ને પછી આવી રીતે પ્લાસ્ટિકમાં આવી રીતે આપણે ખમણ આવી રીતે સૂકવી દેવાનું છે પંખા નીચે 12 કલાક સુધી. આખી રાત ઓવરનાઇટ આપણે પંખા નીચે આને સૂકવી દેવાનું અને પછી 4-5 કલાક માટે તડકો દઈ દેવાનો. તો આખી રાત છે ને પંખે સુકાવી દીધું છે અને ખમણ આપણું છે ને ઓલમોસ્ટ સુકાઈ ગયું છે, એનું મોઇસ્ચર નીકળી ગયું છે. હવે છે ને આપણે આને તડકો દઈ દઈશું, તડકામાં 4-5 કલાક રાખી દઈશું. જો આપણું ખમણ છે ને એકદમ સરસ સુકાઈ ગયું છે. મેં એને 4-5 કલાક તડકો દઈ દીધો હતો અને હવે છે ને આ ખમણને આપણે તળી શકાય અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો આને એરટાઈટ ડબ્બામાં ભરી શકાય એવું થઈ ગયું છે. જુઓ ગાઈસ, મેં છે ને આ ખમણમાંથી થોડું ખમણ તળી લીધું છે. એકદમ સરસ આપણું ખમણ એકદમ ક્રિસ્પી બન્યું છે, એકદમ ફાઇન વ્હાઈટ ક્રિસ્પી અને એકદમ સરસ બન્યું છે. તો તમે પણ આ રીતના બનાવજો. આપણે વ્રતમાં કે ઉપવાસમાં ફરાળી ચેવડો બનાવીએ છીએ એમાં પણ આ ખમણનો યુઝ કરી શકીએ છીએ. તો મારી રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ અને અવનવા સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, કોમેન્ટમાં કોમેન્ટ જરૂર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી.